પોરબંદરના હેતલબેન થાનકી દ્વારા દિવ્યાંગ બાળકોને દ્વારકાની યાત્રા કરાવવામાં આવી હતી. બાળકોને આનંદ પ્રમોદ અને ભક્તિના વાતાવરણ સાથે યાત્રા સંપન્ન કરવામાં આવી હતી. હવે જોઈએ પોરબંદર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. હેતલબેન થાનકી દ્વારા બાળકોને દ્વારકાધીશની યાત્રા કરાવવામાં આવી હતી. તેમના માતા સ્વર્ગસ્થ દુર્ગાબેન નરેન્દ્રભાઈ થાનકીની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે પોરબંદરમાં આવેલા જીતુકુંજ નામના દિવ્યાંગ બાળકોને પોરબંદરથી પ્રથમ ઈશ્વરા મૂળ દ્વારકા દર્શન કરવામાં અને ત્યારબાદ બાળકોને નાસ્તો કરવામાં આવ્યો હતો અને નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવામાં આવ્યા હતા. દ્વારકાધીશના મંદિરે બાળકોને દર્શન, ભોજન, પ્રસાદી, શ્રીમદ ભાગવત ગીતાના પાઠનું અધ્યયન પણ કરાવવામાં આવ્યું હતું. સાથોસાથ કીર્તનનો લાભ પણ બાળકોને આપવામાં આવ્યો હતો. છેવટે અરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કરાવી અને બાળકોને પુનઃ પોરબંદર લાવવામાં આવ્યા હતા, એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા હેતલબેન થાનકીએ જણાવ્યું હતું. જય દ્વારકાધીશ. આજે રોજ અમે પોરબંદરથી શિશુકુંજના બાળકોને લઈને દ્વારકા મુકામે આવ્યા છે. મારા માતુશ્રી સ્વર્ગસ્થ દુર્ગાબેન નરેન્દ્રભાઈ થાનકીની તૃતીય પૂર્ણતિથિ નિમિત્તે અમે જ્યારે શિશુકુંજમાં ગયા ત્યારે ભાઈએ વાત કરી હતી, તો એ બાળકોને લઈને સર્વપ્રથમ અમે વિસાવાડા ગયા હતા. ત્યાં બાળકોને દર્શન કરાવ્યા, નાસ્તો કરાવી. ત્યારબાદ અમે બાળકોને એક પ્રથમ જ્યોતિર્લિંગ આપણી જે નાગેશ્વર જ્યોતિર્લિંગ છે ત્યાં દર્શન કરાવ્યા છે. ત્યારબાદ અમે અહીંયા દ્વારકા આવ્યા છે, બાળકોને દ્વારકા દર્શન કરાવ્યા. અહીંયા ભોજન પ્રસાદી લઈ અને અહીંયાથી અમે હરસિદ્ધિવન જવાના છીએ. બેન, તમે સેવાકીય પ્રવૃત્તિ કેટલા વર્ષથી કરો છો? છેલ્લા 5 વર્ષથી હું સેવાકીય પ્રવૃત્તિ કરું છું અને દરેક અલગ અલગ સંસ્થાના બાળકોને લઈ અને અમે દ્વારકા લઈ જઈએ છીએ. હમણાં 3 મહિનો આવશે તો ઘણા બહેનોને અમે સોમનાથ લઈ જઈએ છીએ. અમારા તરફથી રાશન કીટ, ફરસાણ કીટ, ધાર્મિક યાત્રાઓ, ધાર્મિક સત્યનારાયણની કથાઓ, બાળકોને જમાડવા, શૈક્ષણિક કીટ, સેનેટરી પેડ તેમજ 13 થી 18 વર્ષની દીકરીઓને જે જાતીય સતામણીનો પ્રશ્ન હોય એની માહિતગાર કરવામાં આવી છે. તમે આ સેવાકીય પ્રવૃત્તિથી લોકો સુધી શું સંદેશો તમે પહોંચાડવા માગશો? આજે આપણે જેન્સી જનરેશન કહીએ કે 5G જનરેશન કહીએ છીએ, એની અંદર જીવીએ છીએ, પણ અમે જ્યારે લોક સંપર્કમાં જઈએ છીએ અને વાતો કરીએ છીએ ને તો મને એવું લાગે છે કે માત્ર કાગળ ઉપર જ છે. વાસ્તવિક એવું નથી કે એ જનરેશન ત્યાં સુધી પહોંચ્યું છે. થેન્ક યુ.